બિલાડી શું થયું? આવડતું હોય ને ડાન્સ કરીને દેખાડ લે. જમવાનું બનાવ્યું જા. હું જમવાનું નથી બનાવ. ગરમી તો જો. મને ભૂખ લાગી હો. વાત તો સહી પછી એમ ન કહેતી કે મને મોકો ન દીધો છે. ના એટલે ના. છેલ્લી વાર કહું તું જમવાનું બનાવ્યું. તમારા પાવર તમારા પાસે રાખો હો. હું કઈ તમારાથી બીતી નથી. રહેવા દ્યો, શું કરો છો? રો બનાવીને લાવું છું. औरत का चक्कर बाबू भैया એ મને શું ઢીલો પોચો નહીં જોતો? એટલે ગામની વાત રોજ રોજ અહીંયા લઈને મગજમારી નથી કરવાની હો, નકર ક્યારેક તમે ફગવાઈ જાહો. તું થોડીક માપમાં રહે અને ગામમાંથી રોજ ફરિયાદ આવે ને ક્યારેક મારો મગજ ફરી ગયો ને તો તારા મગજના ત્રીજો નંબરનો આંટો રહ્યો ને એ ઢીલો પાડી નાખ. ઢીલો ક્યાં પડશે? હું જાઉં પાણી ભરવા. મગજમારી કરો માં. અન્ય પાણી ભરવા જા ને માથાકૂટ ન કરતે તો પાણી તમને પૂછવા આવી. મેં સાંભળો છો આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ, હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે, તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારી મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ત્યારે આને મગજ. આ રાતે મને સપનું આવ્યું. શું આવ્યું હે? ન દેખાણું તો ચશ્મા પહેરીને સુતા હોય તો સપના હારા આવે. ये भगवान क्या दिलों में